સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા ધરણા પ્રદર્શન યોજાયું. છેલ્લા કેટલાક વર્ષોથી બાયપાસ રોડ સહિતની માંગણીઓ અધ્ધર ચાલે છે. તેમજ આજના ડિજિટલ યુગમાં સ્માર્ટ મીટર સહિતની ધાર્મિક સ્થળો હટાવવા બાબતો સહિત ઈડર નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષ કરતાં વધુ સમયથી ચાલતા વહીવટદાર શાસનમાં ભ્રષ્ટાચાર બાબતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસ પક્ષના 35 કરતાં વધુ આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો ધરણા પ્રદર્શન યોજાય તે પહેલા જ સ્થાનિય પોલીસ દ્વારા કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા. ગુજરાત રાજ્યની વિધાનસભામાં 182 સીટો પૈકી 156 સીટો પર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો વિજય બન્યા છે. ત્યારે સાબરકાંઠા કોંગ્રેસ પક્ષ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સામે ખોટા ખેડૂત ખાતેદાર બન્યા હોવાની લેખિત રજૂઆત છતાં ધારાસભ્ય સામે કાર્યવાહી ન થતાં કોંગ્રેસ પાર્ટી દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો હતો. મહત્વની બાબત એ છે કે રમણ વોરા ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી અને ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ રહી ચૂક્યા છે. ખોટા ખેડૂત ખાતેદાર બન્યા હોવાની લેખિત રજૂઆતોને લઈ સ્થાનિય તંત્ર અધિકારીઓ દ્વારા કાર્યવાહીમાં વિલંબ થતો હોવાના આક્ષેપ સામે ઈડર કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન યોજાયા હતા. તો સાથોસાથ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા હાઈવે રોડની નજીક આવેલા હિન્દુ મુસ્લિમના ધાર્મિક સ્થળોને દૂર કરવાની નોટિસો પણ આપવામાં આવી છે. હિન્દુ મુસ્લિમ સમાજના મંદિરો અને મસ્જિદોને દૂર કરવાની નોટિસોને લઈ સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તરફ રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક સ્થળોને હટાવવાના નિર્ણયને લઈ અન્ય સમાજો સહિત વિરોધ પક્ષ પણ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો છે. આવનાર સમયમાં ધાર્મિક સ્થળોને દૂર કરવામાં ન આવે તે રજૂઆતને ધ્યાને રાખી ધરણા પ્રદર્શન યોજાયું. ઈડર ખાતે શહેર તાલુકા કોંગ્રેસ પક્ષ દ્વારા તિરંગા સર્કલ ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમ આપવામાં આવ્યો. કોંગ્રેસ કાર્યકરો આગેવાનો ધરણા પર બેસે તે પહેલા જ પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરો આગેવાનોને ડિટેન કરવામાં આવ્યા. કોંગ્રેસ પક્ષ દ્વારા વિવિધ 5 જેટલા મુદ્દાઓને ધ્યાને લઈ રાજ્ય સરકાર, સ્થાનિય તંત્ર સહિત ધારાસભ્ય સામે ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન યોજાયું. છેલ્લા 2 વર્ષથી વહીવટદાર શાસનમાં ચાલતી ઈડર નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. એક તરફ વહીવટદાર શાસનમાં ચાલતી નગરપાલિકામાં વારંવાર લોકોના વિરોધાભાસ વચ્ચે પાલિકા તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ સામે પણ સ્થાનિય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ઈડર કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો. ઈડર તિરંગા સર્કલ ખાતે શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં સ્થાનિય પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરો આગેવાનો ધરણા પર બેસી વિરોધ દર્શાવે તે પહેલા તમામને ડિટેન કરવામાં આવ્યા. સાથે આવનાર સમયમાં કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા અલગ અલગ 5 મુદ્દા યોગ્ય નિરાકરણ ન આવે તો કોંગ્રેસ કાર્યકરો આગેવાનોએ ભૂખ હડતાલ પર જવાની ઉગ્ર ચીમકી ઉચ્ચારી છે. જોવું એ રહે છે કે આવનાર સમયમાં સ્થાનિય ધારાસભ્ય સામે કેવા અને કયા પ્રકારના પગલાં ભરાય છે. સાથોસાથ કોંગ્રેસ દ્વારા 5 મુદ્દે દર્શાવેલ વિરોધના સામે કેવા અને કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે પણ મહત્વનું બની રહે છે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની સ્મિતા, સાબરકાંઠા. ઈડર શહેર કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આજના ધરણા કાર્યક્રમમાં મુખ્ય 5 મુદ્દાઓ હતા. એમાં ઈડર વિસ્તારના ધારાસભ્ય શ્રી બનાવટી ખેડૂત ખાતેદાર બની અને પાલેજ અને દાવડમાં જમીન ખરીદી છે એની સામે તપાસ કરી અને કાર્યવાહી કરવાનો મુદ્દો હતો, જે અગાઉ અમે ધરણા કર્યા હતા અને આવેદનપત્ર પણ આપ્યું હતું. બીજો મુદ્દો ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ આપવાનું ભારતીય જનતા પાર્ટીના લોકોએ વચન આપ્યું છે. આજ સુધી ટ્રાફિકમાંથી મુક્તિ મળી નથી. ત્રીજો મુદ્દો સ્માર્ટ મીટરો લગાવવાની જે પ્રક્રિયા ચાલી રહી છે એ સ્માર્ટ મીટર એ સ્માર્ટ ચીટર્સ અને અદાણીને ફાયદો કરાવવાનો પ્રયાસ છે એનો પણ એક સખત વિરોધ કરવામાં આવ્યો હતો. અને ગુજરાતમાંથી લગભગ 30,000 ઉપર ધાર્મિક સ્થાનોનું તોડી પાડવા માટેનું આ કહેવાતી હિન્દુવાદી ભારતીય જનતા પાર્ટીની સરકારે ધાર્મિક સ્થાનો તોડવા માટેના જે નોટિસો આપી છે એનો સખત વિરોધ કરી અને ભારતીય જનતા પાર્ટીના કહેવાતા હિન્દુત્વ અને હિન્દુવાદી નેતાઓને જગાડવાની, કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવાનો પ્રયાસ હતો. સાથે સાથે નગરપાલિકાની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને તમે અમારા જે સાકરિયા વિસ્તારની અંદર જે ફૂટપાથ બનાવ્યો છે તમને નરી આંખે દેખાય કે આ નરો ભ્રષ્ટાચાર છે, એની સામે પગલાં ભરવા માટેનો આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. ધરણા કાર્યક્રમ કરવાના દીધા, આગામી સમયમાં કોઈ કાર્યક્રમ જો આ અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર સરમુખત્યારશાહી તરફનું વલણ અપનાવી રહી છે. આ દેશમાંથી અભિવ્યક્તિની આઝાદી ખતમ થતી હોય અને ધીરે ધીરે દેશ સરમુખત્યારશાહી તરફ જતો હોય એવી પ્રતીતિ થઈ રહી છે. મંજૂરી આપ ના આપ એ પછીની વાત છે. કોંગ્રેસ પાર્ટી આ દેશમાંથી અંગ્રેજોને ભગાડી મૂકેલા અને આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યા એટલે મંજૂરી મળવી ન મળવી એ કોઈ બહુ મહત્ત્વની વસ્તુ નથી. મંજૂરી મળે કે ન મળે આગામી દિવસોમાં કાર્યક્રમો આપવામાં જ આવશે અને જો સુધી આ એમના ઉપર પગલાં નહીં લેવાય ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી કાર્યક્રમો કરશે. આજરોજ 19મી તારીખે કોંગ્રેસ પ્રદેશ સમિતિએ આદેશ કરેલો કે ભાઈ ઈડરના ધારાસભ્ય ખોટા ખેડૂત ખાતેદાર બન્યા છે, એમના માટે કોઈ કાર્યવાહી થતી નથી. અહીંયા ઈડરના એક સ્થાનિક ડૉક્ટર ખાતેદાર બનેલા, એમના ઘરેથી એમને ધર્મપત્ની અને એમને જેલમાં નાખી દીધા હતા. તો આ અનુસંધાને અમારી એ માંગ છે કે ઈડરના ધારાસભ્ય માટે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એમને જેલમાં નાખવા જોઈએ. આગામી સમયમાં કાર્યક્રમ અથવા
રાજીનામું આપવું જોઈએ અને રાજીનામું ના આપે તો આગળના કાર્યક્રમમાં અમે ભૂખ હડતાલ પર ઉતરશું. વિસ્તારની અંદર પાવર બ્લોકનું કામ કરવામાં આવ્યું હતું. એ સમગ્ર કામ એટલું મતલબ ઢંગડાળા વગરનું કરવામાં આવેલું છે કે એ જાણે ફૂટપાથ બનાવ્યો છે કે રોડ પહોળો કર્યો છે તે જ ખબર નથી પડતી. એના માટે અમે લોકોએ પ્રાદેશિક કમિશનરશ્રી તમામ જગ્યાએ આની લેખિતમાં રજૂઆત કરેલી છે. તે પછી થોડા સમય પહેલાં પ્રાંત સાહેબને આવેદનપત્ર પણ આપ્યું. તેમ છતાં આજ દિન સુધી નગરપાલિકામાંથી કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી. અને છેલ્લા 2-2.5 વર્ષથી જે નગરપાલિકાની અંદર સત્તાધીશોનું શાસન નથી અને અત્યારે જે આપણે વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે એના અંદર સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર થઈ રહ્યો એવું દેખાઈ રહ્યું છે. કયા પ્રકારના ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે નગરપાલિકામાં? તમે અત્યારે જોશો તો પહેલું તો આ પાવર બ્લોકનું કામ છે, એના પછી અનેક કામ એવા કરેલા છે આ લોકોએ કે જેની જો આપણે યાદી કાઢીએ તો ખૂબ મોટી છે, પણ આની અંદર તપાસ દરેક કામની નગરપાલિકાની અંદર થવી જોઈએ. રાણી તળાવની વાત કરીએ તો થોડા સમય અગાઉ જે પેલું પાણી જે કોન્ટ્રાક્ટર દ્વારા ડાયરેક્ટ જ બહાર કાઢી દેવામાં આવ્યું હતું, જ્યારે નગરપાલિકાને પૂછવામાં આવ્યું તેમ આ બાબતનું જાણ જ નથી. એટલે અત્યારે નગરપાલિકામાં અંધેર નગરી ગંડુ રાજા જેવું શાસન ચાલી રહ્યું તેવું દેખાઈ રહ્યું છે.